બધાને. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું આજે તમને દેખાડવાનો છું કે અમારા ઘરમાં કેટલા જાતના વૃક્ષ છે, એના શું શું ફાયદા છે, શું શું નથી. તો જલ્દીથી તમે વિડીયોમાં બન્યા રહીજો. ત્યાં લગીને બાય. તો તમે જોઈ રહ્યા છો આ અમારું લીમડાનું ઝાડ છે. તો આ તમારા શું કામમાં આવશે? તો આ તમે આનું કડવું પાણી પીવો ને તો એ તમારું પેટ દર્દ કે એવું કંઈક હોય ને એ તમારું સાફ થઈ જાય. નંબર 2 ઉપર આવી ગયું છે તુલસીનું વૃક્ષ. તો આ તમારે જે પંચાયતની પ્રસાદી હોય કે ગમે જાતની વસ્તુ હોય એની માથે મૂકવામાં આવે છે. તો ફાઇનલી આપણે ત્રીજા વૃક્ષમાં આવી ગયા છે. આ વૃક્ષનું નામ છે બીલીપત્ર. આ બીલીપત્રનું વૃક્ષ શંકર ભગવાનના મંદિરમાં ચડાવવામાં આવે છે, તેથી તેની પૂજા થાય છે. નંબર 4 ઉપર આવી ગયો છે મીઠો લીમડો. આ મીઠો લીમડો રહ્યો ને એ બધી જમવાની આઈટમ આવે ને એમાં બધામાં ઉપયોગમાં આવે છે, તેનાથી સ્વાદ ભર્યો રહે છે. પછી નંબર 5માંથી આવી ગયા છે. તો આ છે એરડાનું ઝાડ. તો ગમે તેને તાવ આવી ગયો હોય તો એને માથા ઉપર રાખીને સૂવે એટલે સવાર થાય તો આ બધું સારું થઈ જાય. તો નંબર 6 ઉપર આવી ગયું સીતાફળનું વૃક્ષ. તો આ સીતાફળ એક ફળ છે. એ ફળને તમને ખાવ ને એટલે એટલી મજા આવે ને તો તમે આનંદમય થઈ જાઓ. તો તમે મારા ઘરના બધા વૃક્ષ જોઈ લીધા છે. તો કેવા લાગ્યા, શું શું ફાયદા છે એ તમે જલ્દીથી કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા બ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.